ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે એકલવ્ય કોમર્સમાં. ધોરણ 12 આંકડાશાસ્ત્રમાં પાર્ટ 2નો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રામાણ્ય વિતરણ છે પૂરું કર્યું. હવે આપણે જે એના પછીનું નેક્સ્ટ ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 3, જેનું નામ છે લક્ષ્ય. તો આપણે લક્ષ્યની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. લક્ષ્ય ચેપ્ટરની આપણે શરૂઆત કરીએ પહેલાં એનો ગુણભાર શું છે અને કયા વિભાગમાં કેટલા માર્કનો ક્વેશ્ચન એનો પૂછાય છે એ આપણે જાણી લઈએ. તો જે લક્ષ્ય ચેપ્ટર છે એનો ગુણભાર છે 10 અને 10 માર્ક છે એ કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ થયેલા છે. તો વિભાગ એમાં એક ક્વેશ્ચન આવશે, વિભાગ બીમાં એક ક્વેશ્ચન આવશે, વિભાગ સીમાં એક ક્વેશ્ચન આવશે અને વિભાગ ઈમાં એક ક્વેશ્ચન આવશે. બરાબર, આ રીતે આખો એનો ગુણભાર છે 10 માર્કમાં ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે. તો જે આપણું પ્રકરણ નંબર 3 છે લક્ષ્ય, એનું વેઇટેજ છે 10 માર્ક અને બહુ ઇઝી ચેપ્ટર છે. અમુક જે એની ટર્મિનોલોજી છે એ સમજવી આપણે જરૂરી છે. જો એ ટર્મિનોલોજી આપણને ખ્યાલ આવી જાય તો આપણે ઇઝીલી એ ચેપ્ટર છે એનું સોલ્યુશન છે એ કરી શકીએ. અને સૌથી પહેલાં આપણે લક્ષ્યની જે અલગ અલગ વ્યાખ્યા છે એ સમજીએ. પહેલાં લક્ષ્ય કોને કહેવાય એ સમજીએ. નેક્સ્ટ, તમને અહીંયા લક્ષ્ય સમજવા માટે અહીંયા એક પિક્ચર દેખાય છે કે જેમાં ફૂટબોલનું ગ્રાઉન્ડ છે અને ફૂટબોલના ગ્રાઉન્ડ ઉપર ખેલાડીઓ છે ફૂટબોલ રમી રહ્યા છે. તો લક્ષ્ય એટલે શું? તો કે ફોર એક્ઝામ્પલ કે આપણે ઇન્ટરનેટ ઉપર આ જે મેચ છે ફૂટબોલની મેચ આપણે જોઈ રહ્યા છીએ. હવે તમને ખ્યાલ છે કે ઇન્ટરનેટ ઉપર તમે કોઈ બી વસ્તુ જોવો છો, ઇવન આ લેક્ચર પણ તમે જોતા હશો, તો જ્યારે પણ ઇન્ટરનેટની સ્પીડ છે એ સ્લો થઈ જાય અથવા તો એમાં ઇન્ટરપ્શન આવે, એટલે કે એનું નેટવર્ક જતું રહે છે, ત્યારે એમાં બફરિંગ એવું તમને સિગ્નલ દેખાયા કરે છે અથવા તો ખાલી રાઉન્ડ રાઉન્ડ એમનામ ફરે છે, બીજું કશું દેખાતું નથી. તો તમે એક ફોર એક્ઝામ્પલ એક મૂવી જોઈ રહ્યા છો, બરાબર. અહીંયા મેચનું એક્ઝામ્પલ આપણે પછી લઈએ. ફોર એક્ઝામ્પલ તમે કોઈ મૂવી કે સિરિયલ કે કોઈ પણ વસ્તુ તમે ઇન્ટરનેટ ઉપર જોઈ રહ્યા છો અને એમાં જ્યારે ક્લાઇમેક્સનો સીન આવે છે, મતલબ જે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તમારે જાણવાની છે, અને ત્યારે જ તમારું નેટ છે બંધ પડી જાય છે અને પછી એની આગળનું જે કાંઈ પણ જે એનો પાર્ટ હશે એ શરૂ થઈ જાય છે. એટલે તમારે જે વસ્તુ જોવી હતી ક્લાઇમેક્સની એ ત્યાં મિસિંગ છે. મતલબ ત્યારે ઇન્ટરનેટ છે ઇન્ટરપ્ટ થઈ જાય છે અને બફરિંગ સ્ટાર્ટ થઈ જાય છે અને તમને દેખાતું નથી કે ત્યાં શું આવે છે. તો એના માટે આપણે લક્ષ્યનો ઉપયોગ કરી શકીએ. હવે તમને એમ થશે કે એના માટે લક્ષ્યનો ઉપયોગ કઈ રીતે? તો કે ફોર એક્ઝામ્પલ કે એ જે 1-2 સેકન્ડ પૂરતું આપણાથી મિસિંગ થઈ ગયું છે એ સીન અથવા તો એ ક્લાઇમેક્સ, એમાં આપણે આગળનો સીન જોઈએ અને એની પછીનો સીન જોઈએ, તો એના ઉપરથી આપણે એવો અંદાજ બાંધી શકીએ કે એ સીનની અંદર શું થયું હશે. બરાબર, તમારે જે સીનમાં ફોર એક્ઝામ્પલ એમાં મર્ડર મિસ્ટ્રીનો કેસ હોય અને મર્ડર જે મિનિટે થઈ રહ્યું હોય એ જ સેકન્ડે એક્ઝેક્ટ તમારું ઇન્ટરનેટ છે ઇન્ટરપ્ટ થઈ જાય. બરાબર, એટલે આપણને થોડો ગુસ્સો આવે કે ભાઈ આ ટાઈમે જ ક્યાં જતું રહ્યું. તો એ સીન તમારે જો જાણવું હોય તો એની આગલી સેકન્ડ અને એની પછીની સેકન્ડનો ઉપયોગ કરી અને તમે અંદાજ એવો બાંધી શકો કે એ સીનની અંદર શું થયું હશે. એવી જ રીતે અહીંયા તમને ટેક્સ્ટ બુકની અંદર ફૂટબોલનું એક્ઝામ્પલ આપેલું છે કે તમે ફૂટબોલની મેચ છે એ લાઈવ જોઈ રહ્યા છો ઇન્ટરનેટ થ્રુ. તો તમે જ્યારે યુટ્યુબ ઉપર કે એની કોઈ સ્પેશિયલ સ્પોર્ટ્સની ચેનલ ઉપર તમે જ્યારે લાઈવ મેચ જુઓ છો ફૂટબોલની, તો ત્યારે એમાં શું થાય છે કે ભાઈ અહીંયા જો તમને ટાઈમ પણ આપેલો છે 13 મિનિટ અને 58 સેકન્ડ. 13 મિનિટ અને 58 સેકન્ડે જે બોલ છે તમને અહીંયા દેખાય છે અને આ સામસામેની બે ટીમ છે. બરાબર, નેક્સ્ટ. પછી 13 અને 59 સેકન્ડે આ જે ખેલાડી છે આગળ આવે છે અને જે ફૂટબોલ છે એને પુટ મારવાની ટ્રાય કરે છે. બરાબર, અને આ છે 13 મિનિટ ને 59 સેકન્ડે જે આ તમને સામે દેખાય છે સ્ક્રીનમાં. નેક્સ્ટ, હવે જ્યારે તમારે જાણવાનું થયું કે ભાઈ એણે જે લેગ ત્યાં થ્રો કર્યો છે બોલ ઉપર, એ બોલ કઈ બાજુ ગયો હશે? અહીંયા જાળીમાં ગયો હશે, એને કોઈ રોકી લીધો હશે કે કંઈક બાઉન્સ થયો હશે? એ તમારે જ્યારે જાણવું છે ત્યારે 14મી મિનિટે એક્ઝેક્ટ અહીંયા બફરિંગ સ્ટાર્ટ થઈ જાય છે. એટલે સ્લો ઇન્ટરનેટના લીધે તમને દેખાતું નથી કે એક્ઝેક્ટ 14મી મિનિટે શું થાય છે. નેક્સ્ટ,
તો 14 મિનિટ અને 1 સેકન્ડે પાછું તમારું ઇન્ટરનેટ આવી જાય છે. તો તમને આ જે પ્લેયર છે અહીંયા પડી ગયેલો દેખાય છે અને બોલ છે અહીંયા છે. તો હવે એક્ઝેક્ટ 14મી સેકન્ડે એણે કઈ જગ્યાએ પોતાનો લેગ છે થ્રો કરેલો હશે, અથવા તો એ બોલ ઉપર કઈ રીતે થ્રો કરેલો હશે એણે, અને બોલ કઈ રીતે બેક થયો હશે કે એની એ સિચ્યુએશનમાં રહ્યો હશે. હવે એ તમારે જાણવું હોય તો એના માટે લક્ષનો ઉપયોગ કરવામાં આવે છે. કઈ રીતે લક્ષનો ઉપયોગ? તો કે આજે 14મી મિનિટ અને 1 સેકન્ડનો જે વિડીયો છે એ, અને જે 13મી મિનિટ અને 59 સેકન્ડનો જે આપણી પાસે સ્ક્રીન હતો એના ઉપરથી આપણે 14મી મિનિટે શું થયું હશે એનો આપણે અંદાજ બાંધી શકીએ, એક આશાદિત કિંમત નક્કી કરી શકીએ. અહીંયા કિંમત નથી, અહીંયા બોલની સિચ્યુએશન શું હશે એ તમે નક્કી કરી શકો. તો એક આશાદિત કિંમત તમે નક્કી કરી શકો, અને આશાદિત કિંમત નક્કી કરવા માટે લક્ષનો ઉપયોગ છે એ કરવામાં આવે છે. તો લક્ષ એટલે કે અંદાજિત કિંમત, આજુબાજુની કિંમત, આસપાસની કિંમત, અને આશાદિત કિંમત, ખાસ કરીને એ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. તો લક્ષનો ઉપયોગ શેના માટે થાય છે? તો કે અમુક વસ્તુ એક્ઝેક્ટ શું થઈ છે અથવા તો એક્ઝેક્ટ શું છે એનો તમને ખ્યાલ નથી, પણ જે પાસ્ટ આપણા જે એક્સપિરિયન્સ હશે અથવા તો ફ્યુચરમાં જે કંઈ પણ ઘટનાઓ બનવાની હશે એના આધારે તમે એ વસ્તુ છે ડિસાઈડ કરો છો કે ભવિષ્યમાં આપણે કયા કયા સ્ટેપ છે લેવા જોઈએ. તો એના માટે આપણે ઉપયોગ કરીએ છીએ લક્ષનો. બરાબર? લક્ષ એટલે કે એક આશાદિત કિંમત નક્કી કરવી, એક અંદાજિત કિંમત નક્કી કરવી, એને કહેવાશે લક્ષ. તો અહીંયા તમને જે ટેક્સ્ટબુકમાં એક્ઝામ્પલ આપેલું છે બહુ સરસ આપેલું છે કે ભાઈ અત્યારની જે જનરેશન છે તો એ લોકો ઇન્ટરનેટ ઉપર વધુ જોતા હોય તો તમને ઇન્ટરનેટના માધ્યમથી વધુ ખ્યાલ આવી શકે. બરાબર? તો લાઈવ મેચ ચાલતી હોય તો એમાં તમે પછી બેક થઈ શકતા નથી. જો કે અત્યારે તો એવું પણ આવી ગયું છે કે તો લાઈવ સ્ટ્રીમ ચાલતું હોય કોઈ પણ, તો પણ એમાં તમે થોડું બેક જઈને અથવા તો જો રેકોર્ડેડ હોય તો તમે એમાં જોઈ શકો કે 14મી મિનિટે એક્ઝેક્ટ શું થયું હશે. પણ લાઈવ સ્ટ્રીમમાં અમુક વખત બતાવતા નથી કે ભાઈ આ સેકન્ડ ગયું એ ગયું, પછી ઇન્ટરનેટ એક વખત તમારું સ્લો થઈ જાય છે, પછી એમાં આગળ તમે કંઈ કરી શકતા નથી અને મિસિંગ હોય, અને પછી આપણે કોઈને પૂછીએ કે ભાઈ આટલી મિનિટે શું થયું હતું. તો અહીંયા તમને બહુ સરસ એક્ઝામ્પલ આપેલું છે કે તમે એક ફૂટબોલની લાઈવ મેચ જુઓ છો, એમાં 14મી મિનિટે જ્યારે એક્ઝેક્ટ શું બને છે એ ક્લાઇમેક્સ આવે છે ત્યારે તમારું ઇન્ટરનેટ છે સ્લો થઈ જાય છે, બફરિંગ સ્ટાર્ટ થઈ જાય છે. તો તમે અંદાજ કઈ રીતે બાંધી શકો કે 14મી મિનિટે શું થયું હશે? તો કે 13 મિનિટ ને 59 સેકન્ડ અને 14મી મિનિટ અને 1 સેકન્ડ એ મિનિટનો જે કંઈ પણ સીન હશે એના આધારે 14મી મિનિટે શું થયું હશે એના આપણે અંદાજ છે બાંધી શકીએ. ટૂંકમાં આશાદિત કિંમત નક્કી કરવા માટે આપણે લક્ષનો ઉપયોગ કરીએ છીએ. બરાબર? નેક્સ્ટ. અને 14મી મિનિટ અને 2 સેકન્ડે જે બોલ છે અહીંયા જે ફિલ્ડની અંદર છે તમને જાતો દેખાય છે. નેક્સ્ટ. ફર્સ્ટ સ્લાઇડ. હવે આપણે લક્ષનો ઓવરવ્યૂ લઈ લીધો છે કે લક્ષ કોને કહેવાય, લક્ષ પ્રેક્ટિકલી શેના માટે એપ્લાય થાય છે. હવે આપણે લક્ષની શરૂઆત કરીએ તે પહેલાં અમુક જે ડેફિનેશન છે, વ્યાખ્યા છે, સમજવી જરૂરી છે, કારણ કે એ વ્યાખ્યાના આધારે જ આપણે જે પ્રેક્ટિકલ સમ છે એનું સોલ્યુશન કરવાનું છે. અને આ બધી વ્યાખ્યા પણ તમને વિભાગ બીની અંદર એક માર્કમાં પૂછાય છે. એટલે ખાસ કરીને તમારે જે વ્યાખ્યા છે એ અહીંયા યાદ રાખવી જરૂરી છે. અને અહીંયા તમે જે વ્યાખ્યા કરવાના છો એ તમે કદાચ એ ટર્મિનોલોજી છે, એ શબ્દ છે એ તમે પહેલી વખત સાંભળી રહ્યા છો, એટલે કદાચ ઘણા વિદ્યાર્થીઓને જે આ ચેપ્ટર છે અઘરું લાગે. એની પાછળનું એક જ રીઝન છે કે તમે અહીંયા જે ટર્મિનોલોજી યુઝ થાય છે, જે શબ્દ સમૂહ અહીંયા ઉપયોગ કરવામાં આવેલો છે, પહેલી વખત તમે જુઓ છો એટલા માટે. અને તમે કોઈ પણ વસ્તુ પહેલી વખત જ્યારે કરતા હોય ત્યારે તમને થોડી અઘરી જ લાગે, પણ જેમ જેમ તમે રિપીટ કરતા જાઓ એમ બહુ ઇઝી થઈ જશે. અને તમે ખાલી આ વ્યાખ્યા યાદ રાખી લેશો એટલે આ જે પ્રકરણ છે એ બહુ ઇઝી ચેપ્ટર છે. ખાલી આપણે અવયવ જ પાડવાના છે અને અમુક જે એની ટર્મિનોલોજી છે એનો મતલબ શું થાય છે અને એના અમુક જે સૂત્રો છે એ જ આપણે યાદ રાખવાના છે, બસ બાકી કશું કરવાનું નથી. તો સૌથી પહેલી જે આપણી વ્યાખ્યા છે એ છે વાસ્તવિક રેખા. વાસ્તવિક રેખા કોને કહેવાય? વિભાગ બીમાં 1 માર્કમાં પૂછાઈ શકે, એટલે એક વ્યાખ્યા છે યાદ રાખી લેવા વિનંતી. અને જે લોકોને મતલબ પહેલી વાર તમે જુઓ તો નથી જ યાદ રહેવાની, જોઈને યાદ ન રહે. વારંવાર તમે લખો તમારી ફેર બુકમાં અથવા તો પ્રેક્ટિસ બુકની અંદર, તો વારંવાર તમે આ વ્યાખ્યા લખશો એટલે તમને ઓટોમેટિક યાદ રહી જશે. એટલે ખાસ આપણે અહીંયા જે સૌથી પહેલાં આ ચેપ્ટરમાં ફોકસ કરવાનું છે
એની ટર્મિનોલોજી ઉપર કરવાનું છે. એ જે શબ્દ સમૂહ આપેલા છે એનો મતલબ શું થાય છે એના ઉપર કરવાનું છે. તો સૌથી પહેલી વ્યાખ્યા છે વાસ્તવિક રેખા કોને કહેવાય. તો બહુ ઇઝી વ્યાખ્યા છે કે જે રેખાના બિંદુઓ વાસ્તવિક સંખ્યા હોય તેવી રેખાને વાસ્તવિક રેખા અથવા તો વાસ્તવિક સંખ્યા રેખા કહેવાય છે. વાસ્તવિક સંખ્યા તો આપણને ખ્યાલ જ છે, પ્રાઇમરીમાં પણ ભણી ગયા છીએ વાસ્તવિક સંખ્યા કોને કહેવાય. તો જે રેખાના બિંદુઓ વાસ્તવિક સંખ્યાઓ હોય તો તેને શું કહેવાય? વાસ્તવિક રેખા અથવા તો વાસ્તવિક સંખ્યા રેખા પણ તમે એને કહી શકો. બીજી જે વ્યાખ્યા છે એ છે કે અંતરાલ કોને કહેવાય. આ તો તમારે ખાસ યાદ રાખવાનું, અંતરાલ, કારણ કે એ શબ્દનો ઉપયોગ વારંવાર જોવા મળશે. સ્વાધ્યાય જે 3.1 છે આખું તમને આપેલું છે, તો એમાં તમને અંતરાલ સ્વરૂપને, માનાંક સ્વરૂપને, સામીપ્ય સ્વરૂપને શોધો, તો આ શબ્દો તમને વારંવાર જોવા મળશે. તો અંતરાલ કોને કહેવાય? તો કે એમાં જુઓ વાસ્તવિક રેખાનો ઉપયોગ થાય છે. વાસ્તવિક રેખા શબ્દનો ઉપયોગ થાય છે એટલા માટે જ આપણે પહેલાં જોયું કે વાસ્તવિક રેખા કોને કહેવાય. તો કે વાસ્તવિક રેખા પરના કોઈ પણ બે બિંદુઓ વચ્ચેની વાસ્તવિક સંખ્યાઓના ગણને અંતરાલ કહેવાય છે. ટૂંકમાં કહું તો અંતરાલ એટલે આપણે જે કાઉન્સ કરીએ છીએ એ. કાઉન્સ એટલે મીન્સ કે આપણે એક લિમિટ ડિસાઇડ કરીએ છીએ કે આટલાથી આટલાની વચ્ચે, એને કહેવાય અંતરાલ. તો વાસ્તવિક રેખા પરના કોઈ પણ બે બિંદુ હોય એની વચ્ચેની જે વાસ્તવિક સંખ્યા હોય એનો જે ગણ હોય એને શું કહેવાશે? અંતરાલ. તો ફરી એકવાર આપણે રિપીટ કરી લઈએ કે વાસ્તવિક રેખા કોને કહેવાય અને અંતરાલ કોને કહેવાય. તો વાસ્તવિક રેખા એટલે જે રેખાના બિંદુઓ વાસ્તવિક સંખ્યા હોય તો તેને શું કહેવાશે? વાસ્તવિક રેખા અથવા તો વાસ્તવિક સંખ્યા રેખા. અને બીજી ડેફિનેશન છે અંતરાલની, તો કે વાસ્તવિક રેખા પરના કોઈ પણ બે બિંદુઓ વચ્ચેની વાસ્તવિક સંખ્યા અને એના ગણને શું કહેવાશે? અંતરાલ. નેક્સ્ટ, હવે અંતરાલના આમ જુઓ તો 4 પ્રકાર છે. અંતરાલના કેટલા પ્રકાર છે? 4 પ્રકાર. સંવૃત અંતરાલ, વિવૃત અંતરાલ, સંવૃત વિવૃત અંતરાલ અને વિવૃત સંવૃત અંતરાલ. હવે ઘણા વિદ્યાર્થીઓને એમ થશે કે ભાઈ આ સવારમાં અહીંયા સ્ટેટમાં શ્લોક ક્યાં શરૂ થઈ ગયા? તો આ શ્લોકના આધારે તમારો આખું ચેપ્ટર છે એ આધારિત છે અને વિભાગ બીમાં પૂછાય પણ છે અને MCQમાં પણ ઘણી વખત પૂછાઈ જાય છે. તો બહુ ઇઝી છે સંવૃત અંતરાલ ને વિવૃત અંતરાલ, અને સંવૃત વિવૃત અને વિવૃત સંવૃત. જો તમને 4 અંતરાલની ડેફિનેશન શીખવી હોય તો આ 2 ડેફિનેશન તમને યાદ રહી જાય, સંવૃત અંતરાલ અને વિવૃત અંતરાલ, તો બાકીની 2 છે ઓટોમેટિક યાદ રહી જશે. તો સૌથી મેં તમને એ જ કીધું કે આ ચેપ્ટરની અંદર પ્રકરણ અઘરું નથી, પણ એની જે ટર્મિનોલોજી છે એ તમે પહેલી વખત સાંભળો છો એટલે તમને એવું લાગે છે કે ભાઈ ચેપ્ટર બહુ અઘરું છે, પણ જરાય અઘરું નથી. ખાલી એ ટર્મિનોલોજી આવડી જશે એટલે આખું ચેપ્ટર ઇઝી થશે. સૌથી પહેલાં છે સંવૃત અંતરાલ કોને કહેવાય. તો એમાં અમુક લાઈન છે એ બધી ડેફિનેશનમાં કોમન આવશે. અંતરાલની ડેફિનેશનમાં જે અંતરાલના પ્રકાર છે એમાં જો એ બી બિલોંગ્સ ટુ આર, એટલે કે એ અને બી કોઈ વાસ્તવિક સંખ્યાઓ છે અને એ લેસ ધેન બી હોય તો, હવે જો આ જે પહેલી લાઈન છે ને એ જ તમને અહીંયા પણ જોવા મળશે. આપણે કેમ સંભાવનામાં જે અલગ અલગ ઘટના હતી એની વ્યાખ્યામાં કેમ જો યુ એ કોઈ શાંત નિદર્શ અવકાશ હોય અને એ અને બી તેની કોઈ બે ઘટના હોય, એવી કેમ બધામાં લાઈન કોમન હતી, એવી જ રીતે આમાં પણ આ જે એક લાઈન છે કોમન આવશે. આ સંવૃત અંતરાલમાં, વિવૃત અંતરાલમાં, સંવૃત વિવૃત અને વિવૃત સંવૃત અંતરાલ 4 ડેફિનેશનમાં એક લાઈન કોમન. તે તો તમને બેનિફિટ થઈ ગયો ને કે બધામાં એક એક લાઈન તો કોમન જ છે. તો એ કોમન લાઈન કઈ છે? તો કે જો એ અને બી બિલોંગ્સ ટુ આર, એટલે કોઈ વાસ્તવિક સંખ્યા છે અને એ લેસ ધેન બી હોય તો, હવે તો પછી જે છે એ તમારી ઓરિજિનલ ડેફિનેશન શરૂ થાય છે. તો એ બી તથા એ અને બી વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને સંવૃત અંતરાલ કહેવાય છે. તો સંવૃત અંતરાલ એટલે એમાં બધું જ ઇન્ક્લુડ કરવામાં આવે છે. સંવૃત અંતરાલ એટલે શું થાય કે એમાં બધી જ વસ્તુઓ ઇન્ક્લુડ કરવામાં આવે છે. એ અને બી તથા એ અને બી વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને સંવૃત અંતરાલ કહેવામાં આવે છે. જો તમારે ટૂંકમાં યાદ રાખવું હોય તો સંવૃતમાં પહેલો શું છે? સ એટલે સૌને સાથે લઈને ચાલવાનું, એટલે બધાને તમારે ઇન્ક્લુડ કરવાના છે. આ શોર્ટકટ મેથડ યાદ રાખવા માટે. સંવૃત સથી શરૂ થાય છે. સ એટલે સૌને સાથે લઈને ચાલો. સૌને એટલે કોને? તો કે એ બી અને એ બીની વચ્ચેની બધી સંખ્યાઓ, એટલે બધું જ એમાં આવી ગયું. બરાબર. તો જે સંવૃત અંતરાલ છે એને આપણે સંકેતમાં આ રીતે દર્શાવીએ છીએ. અહીંયા તમારે કાઉન્સ છે આ જ રીતે કરવાનો છે.
તો જ એને સંવૃત અંતરાલ કહેવાય, નહીંતર નહીં. તમે પછી આ રીતે કાઉન્સ કરી નાખો આમ તો એને સંવૃત અંતરાલ ન કહેવાય. એટલે આ જ રીતના તમારે કાઉન્સ છે કરવાનો છે. તો સંવૃત અંતરાલને આપણે આ રીતે દર્શાવીએ છીએ સંકેતમાં, બરાબર. અને જો તમારે એને લખવું હોય તો AB ઇઝ ઇક્વલ ટુ એક્સ, કે જ્યાં એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ, લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી અને એક્સ બિલોંગ્સ ટુ આર. આ પણ પૂછાય છે તમને MCQની અંદર. એટલે જો આપણી ડેફિનેશન ઉપરથી જ આ નક્કી થયું છે, બીજું કાંઈ નથી. AB આ સંવૃત અંતરાલ થઈ ગયો, બરાબર. આ સંવૃત અંતરાલની સાઇન છે, એટલે સંવૃત અંતરાલ બરાબર એક્સ, કે જ્યાં AB તથા A અને B વચ્ચેના તમામ AB છે એટલે એની સાથે લેસ ધેન ઓર ઇક્વલ ટુ બંનેની સાઇન આવશે, કારણ કે અહીંયા આપણે A અને Bને પણ લેવાના છે અને A અને Bની વચ્ચેના જેટલા પણ સંખ્યાઓ આવે છે, વાસ્તવિક સંખ્યાઓ, એને પણ આપણે લેવાની છે. એટલે અહીંયા બંને જગ્યાએ કઈ સાઇન આવશે? લેસ ધેન ઓર ઇક્વલ ટુની સાઇન, એન્ડ એક્સ બિલોંગ્સ ટુ આર, એટલે કે વાસ્તવિક સંખ્યા. તો ફરી વખત સમજી લો કે સંવૃત અંતરાલ એટલે શું? સ એટલે સૌનો સાથ, સૌનો વિકાસ. આ તો બધાને યાદ જ હશે. મતલબ આપણે બધાને સાથે લઈને ચાલવાનું. કોને સાથે લઈને? તો કે A અને B અને A અને Bની વચ્ચે આવતી તમામ વાસ્તવિક સંખ્યાઓ. તો ફરી વખત આપણે ડેફિનેશન જોઈએ. પહેલી લાઈન તો બધામાં કોમન જ છે. જો AB બિલોંગ્સ ટુ આર અને A લેસ ધેન B હોય તો AB તથા A અને Bની વચ્ચેની, AB તથા A અને Bની વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને શું કહેવાય? સંવૃત અંતરાલ કહેવાય છે. અને તેને સંકેતમાં આ જ કાઉન્સથી તમારે દર્શાવવાનો છે, બરાબર. બીજો એકેય છગડીયો કાઉન્સ કે બીજો એક પણ કાઉન્સ કરવાનો નથી. એને સંકેતમાં આ રીતે દર્શાવાય છે. અને બીજી રીતે તમારે દર્શાવ્યું તો એક્સ, કે જ્યાં A લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ, લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી અને એક્સ બિલોંગ્સ ટુ આર. તો A અને B લેવાના છે એટલે ત્યાં લેસ ધેન ઓર ઇક્વલ ટુ બંને સાઇન આવશે. A અને Bની વચ્ચે એટલે A લેસ ધેન એક્સ લેસ ધેન બી, પણ A અને B પણ લેવાના છે એટલે અહીંયા સાથે ઇક્વલ ટુની પણ સાઇન આવશે. તો આ હતી આપણા સંવૃત અંતરાલની વ્યાખ્યા. ત્યારબાદ બીજો અંતરાલનો પ્રકાર છે વિવૃત અંતરાલ. આનાથી થોડુંક ઊંધું ચાલે છે, બરાબર. તો જોઈએ આપણે વિવૃત અંતરાલ કોને કહેવાય. જો A B બિલોંગ્સ ટુ આર, પહેલી લાઈન સેમ જ છે, બરાબર. જો A B બિલોંગ્સ ટુ આર અને A લેસ ધેન B હોય તો છે એની એ લાઈન, પહેલી લાઈન કોમન. જો A B બિલોંગ્સ ટુ આર અને A લેસ ધેન B હોય તો હવે તો પછીના જે શબ્દો છે તમારે ખાસ યાદ રાખવાના છે. જો A અને B સિવાયની પરંતુ A અને B વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને વિવૃત અંતરાલ કહેવામાં આવે છે. A અને B સિવાયની, અહીંયા આપણે A અને Bને સાથે લઈને ચાલતા હતા, બધાને સાથે લઈને ચાલતા હતા. અહીંયા આપણે A અને Bને કાઢી નાખવાના છે, પણ એની વચ્ચેની જે તમામ વાસ્તવિક સંખ્યાઓ છે એને લેવાની છે. તો એને કહેવાશે વિવૃત અંતરાલ, બરાબર. તો વિવૃત અંતરાલને તમે કઈ રીતે યાદ રાખી શકો? તો કે A અને Bને કાઢી નાખવાના, A અને Bની વચ્ચે. હવે જો વિવૃત એટલે વચ્ચેની સંખ્યા લેવાની છે. અહીંયા કેમ આપણે સંવૃતમાં સ એટલે સૌ બધી સંખ્યાઓને સાથે લઈને ચાલવાનું, સ એટલે સૌને સાથે રાખવાના, અને વિવૃતમાં વી એટલે વચ્ચેની સંખ્યા લેવાની. એ રીતે તમે શોર્ટકટ રીતે યાદ રાખી શકો. સ એટલે સૌ બધા અને વી એટલે વચ્ચેની સંખ્યા, બરાબર. એટલે A અને B લેવાના નથી, એની વચ્ચેની સંખ્યા તમામ લેવાની છે. આ શોર્ટકટ મેથડથી. તો જો A B બિલોંગ્સ ટુ આર અને A લેસ ધેન B હોય તો A અને B સિવાયની પરંતુ A અને B વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને વિવૃત અંતરાલ કહેવાય છે. અને હવે જો એનો સંકેત પણ તમે જાણી લેજો. તેને સંકેતમાં આ રીતે દર્શાવે છે. જો સંવૃત અંતરાલનો કાઉન્સ આ છે, આ રીતે થોડોક ચોરસ હોય છે, આનો ગોળાકાર હોય છે. એટલે કાઉન્સ ફેરવતા નહીં, કાઉન્સના આધારે જ એને આપણે સંકેતમાં દર્શાવીએ છીએ. તો સંવૃત અંતરાલ છે તો એનો થોડોક ચોરસ પ્રકાર આ રીતે છે, અને વિવૃત અંતરાલ છે તો એમાં આપણે ગોળ કરવાનું છે, A અને B. તો સંવૃત અંતરાલને આપણે આ રીતે દર્શાવીએ છીએ અને વિવૃત અંતરાલને આપણે આ રીતે સંકેતમાં દર્શાવીએ છીએ. નેક્સ્ટ, હવે આપણે એની જે પેલી ડેફિનેશન હતી વિવૃત અંતરાલની, મેડમ આગળ લ્યો.
વિવૃત અંતરાલની જે ડેફિનેશન હતી એની અંદર આપણે આમાં જે આ સાઇન છે આ સાઇન દ્વારા આપણે એને દર્શાવેલો છે, બરાબર. હવે આને આપણે એ રીતે દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવાય વિવૃત અંતરાલ? તો એમાં આ જે તમે આ રીતે કાઉન્સ કરેલું છે એની જગ્યાએ ગોળાકાર કાઉન્સ આવી જશે એટલે વિવૃત અંતરાલ થઈ જશે ઇઝ ઇક્વલ ટુ પછી એક્સ કે જ્યાં એ પછી અહીંયા તમે લેસ ધેન ઓર ઇક્વલ ટુની સાઇન કરેલી છે ને એમાંથી તમારે ઇક્વલ ટુની સાઇન બંને જગ્યાએથી કાઢી નાખવાની એટલે એ થઈ જશે વિવૃત અંતરાલ. એક્સ કે જ્યાં એ લેસ ધેન એક્સ લેસ ધેન બી અને એક્સ બિલોંગ્સ ટુ આર એ કયો થશે તમારો વિવૃત અંતરાલ થશે, કારણ કે વિવૃત અંતરાલની અંદર આપણે એ અને બી વચ્ચેની સંખ્યાઓ લઈએ છીએ, એ અને બીને આપણે એની અંદર ઇન્ક્લુડ કરતા નથી એટલા માટે, બરાબર. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ સંવૃત અંતરાલ અને વિવૃત અંતરાલ, અંતરાલના બે પ્રકાર છે ત્યાં સુધી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હજી બે આના જે પ્રકાર બાકી છે સંવૃત વિવૃત અંતરાલ અને વિવૃત સંવૃત અંતરાલ એની આપણે ચર્ચા કરીશું.